સેફટી બધી બધું કમ્પ્લીટ પેલા તો ઓલો ધોવાનો જે હતો ને તે કાંઈ એકની તો હજી- પેલી સાફ કરતા હજી આ હે ને સીલિંગમાં ચોંટી ગયો છે. હા, એનું તો પછી આ પુટીની કરશે ને એનું થઈ જાય. એ 7 ફૂટ આવે ને નહીં 7.5 હવા હાથ કરો, હવા હાથ પછી આવશે રેલી. હાલે આપણે આના આ પિલરમાં નીચે જ મૂકવાનું છે. હા હા ગમી જાર આવે ને હા ત્યાં બેયના સેન્ટરમાં થાય કઈ રીતે તો હાડા હાથ કરવું જોઈએ છે એક પછી ઉપરથી માપ નીકળી જાય ચાલુ જ છે ને. અહીંથી બરોબર જોવું છે ને હવે એટલો સેન્ટરમાં આવી જશે હા એટલે સેન્ટરમાંથી આવશે આ સેન્ટરમાંથી આવશે એ ઓલો આપણે રેલિંગ કરવાની છે ને પણ આપણે કરવું તો બહુ સારું છે આ તો વાત આજે રાખી રેડી નોટ પેન લઈ આવી છો તો 8 ફૂટ હા એ નોટ પેન લઈ આવી છે જોઈ છે 8 ફૂટ આમ તો ગમે તો કરી શકાય બરોબર આપણે આ છે ને જે પડાય આઈથી એ 8 ફૂટ આટલો છે ને અને આપણે તપતી છે ને આ બી તો નીચે સુધી આવશે હા 8 ફૂટ થઈ શકે જે કાગળમાં લખો ને લઈ રહી તો શું નોંધો લેખી કરી હા લેખી છે ઓલો ચોક્કસ નો લખેલા હોય કેવી છે સાડા 17 ફૂટ અને લંબાઈ હાઈટ થઈ 11 નહીં થાય, ઘટશે. ઉપરથી 11 છે નહીં 11 નહીં થાય, ઘટશે. કોણ આવી છે માપી લ્યો, માપી લ્યો. અને આપણે આ બારે થી સુધી નું જે માપ આવે ને અહીંથી બરાબર બારે સુધી અને તે પછી આપણા પાકિસ્તાન અહીંથી લાગે તો પછી બાજુ લખી દેવાય ને આ બાજુમાં એટલે એમાં તમારો ભાગ કેવી રીતે પડે ને એ જોવા પડશે 8 ફૂટ છે તમે આઈટી કેવી જાય એ 8 ફૂટ તકતી આપણે બનાવવા હવે દેવાની છે એટલે ખાસ માપ લેવાનું કેમ કે લંબાઈ તો આપણે ખબર પડી ગઈ પહોળાઈ આપણે કેટલા એક કેટલા હું શું કહું છું કે તમારા ભક્તિ તમારા કંટ્રોલ છે ગ્રેનાઇટ હા મતલબ એટલે એપ્રિલમાં એવી રીતે ટૂંકાઈ જાય એ એટલે તકલા એમાં નો તો કાઈ જ્યારે પૂછે ના એની આખી ફ્રેમિંગ આપણે કેમ ઓલા બોર્ડ બનાવી એવી રીતે ફ્રેમિંગમાં જ આવે પણ તોય આ ગ્રેનાઇટ છે ને એ કાઈ માટે લાઈફ ટાઈમ બરાબર એટલે એની આપણે કઈ રીતનો પ્લાન છે કે આમાં અંદર દિયાળની છે કે ફ્રેમિંગ કરીને દિયાળની છે એ રીતની કરવાની ખબર પડે તો સાહેબ આપણે કંપનીનું જે દીધું એનો પ્લાન કઈ રીતનો છે તમારે ફ્રેમિંગ કરીને દિયાળની છે કે સ્લેબ ઉપર દિયાળની છે એના ફ્રેમિંગ કરીને લાકડાની ફ્રેમિંગ કરશું. હા હું એ ફ્રેમિંગ કરીને ફ્રેમિંગ કરીને ઉપર કે જે રીતે અમારા તપતીની અંદર જે દાતાઓનું જે રીતનું હોય ને કે નાની મોટી હોય કે હોય તો એ એની રીતે એમાં સેટ થઈ જાય કારણ કે ફ્લેક્સિબલ રહે પછી આ આઈ તો બરાબર છે દિવાલ તોડીને બધું ના ના, એ તો 100% ની વાત છે ઓલું તમારે કદાચ કાઢીએ તો નીકળી જાય સાફ સફાઈમાં પાછી ટીંગાડે એટલે ટીંગાડે એના ઉપર જ કરીશું હો. તો વાંધો ન આવે આપણે જો આ લંબાઈ છે ને પહોળાઈમાં તો આપણે અહીંથી આટલું મળશે આટલું ક્યાં મને આટલું છે આટલું એટલે જરાક છોડીને કરશું ને ખાલી છોડીને જ રાખવું છે અને- આમ સવાર છે એટલે હું એમ કહું છું કે આ બારી ઉપરથી આ લાઈનમાં આપણે પેલી તકતી બધી લેવી છે કે કેવી રીતે ના ના ઉપરથી જ લેશું બધી ઉપર જ્યાં સુધી થાશે ઉપર પણ આ ઉપર આલે આવશે જો બધી. ઈ તો કાઢી નાખશું તો નીકળી જશે ઠીક. આ ઉપર ઉપલો જો તો આ બારીનું જે છે ને હા. ત્યાંથી ઉપલો જે ચાર ફૂટ છે 46 રૂપિયા કીધું બે 45 માં પછી પ્રેમનો જાય એ બધી પ્રેમ સાથે કરવાનું આ લંબાઈ અને ઊંચાઈ પણ એમાં બારી ને ઉપરથી એમ બારીથી નીચે બારીથી નીચે
સળંગ કરી શકો ને. એટલે આઠ તો પહોળાઈ થઈ ને. હા. અને લંબાઈ કેટલી છે? આ હવે બારીથી આ જેટલી કરવી એટલી કરી શકો. એટલે બારીથી આપણે લેવું હોય તો ઈ 44 છે. બારીથી ઉપરનો ભાગ જે છે ને એ 44 છે. બારીથી નીચેનો ભાગ નીચે નથી. હા. 82. કેટલી કરો? કેટલા છે? 81. હવે પાછી બીજી તકલીફ ક્યાં વસ્તુ તો ઓલી બાજુ મૂકવી છે. એટલે આપણે બને ત્યાં સુધી છે ને આ બારીની ઉપરનો ભાગ છે ને હા. ઈ જ આવી રીતે આમ સળંગ લેવો છે. એટલા માટે કે બને ત્યાં સુધી સળંગ લઈએ ને તો ધારો કે અહીંયા કરીએ અહીંયાથી એમ કરીએ તો અહીંયા આપણને આ સીધાથી તો ઓછો પડી જાય એવું વસ્તુ તો મળશે પણ આ બધે હોલ્ડર આડા આવશે. એટલે હોલ્ડરમાં કાંઈ ન હોય એટલે ખાલી હોલ્ડર નીકળી જાય બીજું હોય નહીં એમ. પણ એ પછી ક્યાં ફિટિંગ કરશો? કેવું? આ બધી લાઈટની. ના એ તો લાઈટ તો કરાવી વચ્ચેની બધી જગ્યા તો છે જ ને ઉપરની બધી જગ્યા. જોઈને કરવું પડશે પાછું. ઓલો કેમેરાનું શું સાહેબ? TDS વાળો. આ એ જોરાયું છે. આ એ જોરાઈ દાદા આપણને કેસ હો બધાને જોઈને. હા આજે કેસ આવે. અને તો ઉપરના ભાગમાં એટલે હે સાહેબ? અત્યારે આપણો ઓલો કેમેરો છો સામે રહ્યો ઈ. આ હોલ દેખાય છે ને? આ હોલ છે. હમ. હા આ ઉપર બોલાવો. હા એ તો કાંઈ વાંધો નહીં. એક અહીંયા આવશે. એટલે વાંધો નહીં. હા હા. ક્યાંક આપણે અહીંથી આટલું કરવાનું, અહીંથી આ cover કરવાનું હતું ને એટલે એ રીતે ક્રોસમાં જ રખાઈ દે. ફ્લેક્સિબલ છે પણ એ આખી લાઈન બધી નીકળી જાય ને આખી બધી. આ બધી બંધ તો સાહેબ એનો મતલબ કઈ લઈએ એના પોઈન્ટ નખાવ્યા પણ તમે પછી અહીંયા તકતી મારી દો કેન્સલ કરી નાખો નહીં તો હું તો બોર્ડ મેળવવાનો મતલબ શું છે? હું એમ કહું છું કે એ આપણે ઉપર ન લેવું હોય તો અત્યારની જે મેઇન દાતામાં બધા જેટલું છે એ બધું અહીંયા રાખી દો. અહીંયા અને અહીંયા. પછી બહુ જરૂર પડે તો ઉપર કરે એટલે આ ભાગમાં પાર્ટીશન પછીનું નીચે એટલે ખાલી જોવાનું નીચે તેમાં કઈ આપણે આખી લાંબી આવશે ને અમારે 3 કે 4 ભાગ આપણે 2 ભાગ કે 3 ભાગ પાડીએ તો નીચે સુધી આવી શકે ને એ તો સરસ જ લાગે. અને સાહેબ એમાં એવું છે, ઉપર તમે નાખશો ને બધી લાઈન ત્યાં ઉપર થઈ ગઈ આ લાઈન આખી આમ થઈ છે તો એમાં ભૂલમાં જો આપણે સ્ક્રૂ કે હોલ પડી ગયો ને તો એ પાછું બધું તોડી બધું કરવું કારણ કે પાઇપ તો આપણે અહીંથી આ એસી નો પાઇપ ગયો હોય એ માંથી ગયો છે નિકાલાનો લીધો છે પોઈન્ટ નો માંથી ગયો છે તો બને એટલું છે ને ટૂંકમાં આ લેન્ટર થી આટલે સુધી પોઈન્ટ તો થાય હા પછી અંદરમાં પણ તો પછી આ પોઈન્ટ નખાવાનો મતલબ થાય બધા નાખી જાય તો એક કામ કરો તેમ તો બાર તમે છે ને નીચેથી લઈ અને આ જે રેડ સાઇન છે ને હા, હાલે, હાલે. ત્યાં સુધીનું માપ લઈ લો કેટલું છે. આ ઈ આલે ઈ પ્રમાણે ત્યાં સુધી જ આપણે ટપકી હા ઈ ચાલે ત્યાં અને આ બાજુ લઈએ. આ રીતે બધી એક જ વસ્તુ. હા. બધી માપ તો એક જ છે 12 માં છે આપણે હું બોલે ઉતારી ની જેમ આવે ને અહીંયા ઓર ભર નાખવાનો એટલે હું લાઈનમાં કઈ ડિસ્ટર્બન્સ ન થાય કારણ કે લેટર થી સમય પછી પાઇપ નાખેલો હોય હા, ઓર એટલે. પછી આપણે અને મારે આપણે એ છે બધે તો પછી ખોટું ખરાબ થયું. અને આ બાજુ વાત કરી આ બાજુ. ચીમોતેર ભાઈ ઓછું તેનું થશે. ઈ તો બને છે લોહીનો માપ તો સેમ જ રહેશે ચીમોતેર આમ થયું ને હા આમ ચીમોતેર છે અને આમ તો 81 છે ચીમોતેર પહોળાઈ. ચીમોતેર પહોળાઈ આમ 92 થશે અહીં બાર તો બરોબર. ઈ આ તો બાજુથી ત્યાં આગળ જશે ને. બારી પછીનું છે. આ મેળવી તમારે કપટી કેટલી આવે છે અંદાજે કાંઈ એવું હોય આમાં બનાવી તો ખબર પડે ને કારણ કે આમાં કેટલી લંબાઈમાં આપણે કેટલા ભાગ પાડવા આના ઉપરથી નક્કી થશે કે આમાં કેટલા માપ પાડવાના આમથી તો આપણે લંબાઈ ખબર પડી ગઈ હા. પણ પહોળાઈમાં આપણે કેવી રીતે માપ આપવું છે એ રીતના કરવું પડશે ને પાછું. પણ એમાં એવું છે કે કારણ કે ભાઈ નાના એમાં વજન ઉપર વેટ ઉપર રૂપમાં આવું પાછું
આવશે જો દાતા ભૂમિના દાતા અલગ હોય હોલના દાતા રસોના દાતા બધાની તકતી ઉપરના હોલના હોય પછી 11,000 વાળા શુભેચ્છક દાતા બધા અહીંયા આવશે અને બાકીની આ બધી સ્કીમ વાળી બાકીની આ બધી જે સ્કીમ છે ને એ સ્કીમ વાળી બધી બધાની તકતી બનાવવાની નગર પછી શું કરે કે જે ઓવરલોડ હોય ને વધારે લોકોના ઓવરલોડ નામ ખાતું હોય કે એટલે બોર્ડ બની જાય એમાં 1100 વાળા જે કે હોય ને 1100 વાળા નથી લખવાના 11,000 વાળા જે છે ને ટૂંકમાં તો એમાં ટૂંકમાં એક આખો બોર્ડ જ ભરાઈ જાય છે જે છે તો એમ જ રહેવાનું નિકાઈ વયો જ જવાનું છે અને એક્રેલિકમાં અમે તમને સસ્તું પડશે એક્રેલિક પછી કાયમ ન થાય કેની સાફ સફાઈમાં કોઈ ભાર દઈ દે આમાં કાંઈ આપણે ઘર થોડું છે આમાં ગમે ત્યારે શું કરે કંઈ ખબર ન પડે એક્રેલિક ટકલા દી થાય આ કાયમી રહેશે આ ભવિષ્ય આખી આની ઉપર પેઢી છે આ તો સમજી એટલે તો કઈ વાંધો તો કોણ પસંદ થાય તો પ્રેમ આપી દે એ બરાબર છે તો કેમ જ આપવું જોઈએ એ સ્ટોપ ઉપર જ ઊભું રહેશે તમારું હા બે નળ આપ્યા બે બે નળે આપી છે આઈટી કનેક્શન જે ગ્રીડ પાસે ચાલુ છે આ નળ છે નથી ઓલો બાર વહી છે મારું કનેક્શન ક્યાં આ ને બાર આપો બાર બે પોઈન્ટ કાઢે તો બાર બાર છે ને આ એક બાજુ મૂકી દે અને એક બાજુ અને વાતી ખૂબ આનું બધું એક બાજુ એક કોણા મૂકી દે ત્યાંથી બધું લેવું કેમેરા તો સર બાર દરે અને કાય આપણે આ સાઈડ ની પડે તપેલી ખાણી બધું છે એ આમ છે કામ આ ગાડી વગર ના રહ્યો આ બધું નીચે રાખી દે નીચે રાખી દે પછી તો પાણી થઈ જશે તો વાંધો નહીં આવે આ તમારું છે ને હવે અહીંયા કઈ નહીં મૂકવાનું આ ઓલા આપણે ઓલું છે આપણે નહીં બિલ નથી આપણે ઓલું હા નહીં પ્રસંગ આમંત્રણ થઈ ગયા વિડીયોમાં બહુ ઠીક હા હા એ હા અને બાકસને છે ને એક દવામાં કે કોથળીમાં રાખીને હવાઈ એ ભલે એ વાંધો આ બાકસ છે ને કોથળીમાં રાખો ને તો આપણે ત્યારે કોઈ હવાઈ ન જાય ને એવા કરવાને આમ અને આ બધું ત્યાં મૂકી દે આઈને મૂકી દે આપણે મૂકી બધું ત્યાં મૂકી દે એક જ કચરો રાખો આ બધી ખાલી ભેગી કરી નાખો એ ખાલી છે ને હા એ રીત બધી ભેગી રાખી દે એક થાળીમાં બધું રાખી એમ કરો લાવો આ પછી થાળીમાં એ રીતે રાખી દે હા એક કાતો મને યાદ કરાવવાનું કે કેવા રાખી દે કેટલા જોઈ છે ને એની ટ્યુબલાઇટ એમ ટેકનિક કે કઈ નાખવાની છે એ બધા આજે આપણે બધે પણ લેવા છે મોકલી દઈએ પછી આમાં તમારે જરૂરિયાત હોય તો આ બધામાં ત્રણ ભલે રે તો ટૂંકમાં ત્રણ બધે નાખ દઈએ આમાં શું થાય સાહેબ ખબર ઉપરના તો આપણે નાખીએ જેથી કોઈના પ્રકાશ વધારે પડે એવું હશે ને તો ભાઈ અહીં આપણે એમની આ પંખાની છે ને આ પંખાની આ એક છે ને અને વાથી નીચે હા. લઈ લો પછી પંખો ને તો મજા આવે આ પંખોની બધી છે ને ઉપર એ બધી નીચે રાખો આ તપેલી કોની છે આપણે જ રાખીએ ઈ છે ને ઈ આ પ્રસંગ હતો ને ત્યારે આઈની છે કેની છે અમને ખ્યાલ નથી એટલે હસુભાઈ કદાચ ઘરેથી હોય ને હસુભાઈ પેલા પૂછી લે તો એને દઈ દેશે આપણે જોઈ લેજો તેથી લઈ હતા ને બધી આવો જય માતાજી જેમાં લાઈન
કારીગરો ઉપર પ્લાસ્ટર ચાલુ છે ઓલું રૂમનું બધું કમ્પ્લીટ થઈ ગયું આ દિવાલ કમ્પ્લીટ કરી દેવી થઈ ગયું બધું કમ્પ્લીટ આને છે ને ઈ બાજુના લાતી બાથરૂમ મગાવી જાય કારણ કે આ ખુરશી વિવાહ ગોંડલ કે માલ લઈ આવવાની મોટો આ કારીગરો આ ખુરશી વિવાહ ગોંડલમાં મોટો ફંક્શન છે એટલે 4 વાગ્યા પછી તો રોડ પર જવો પડશે બપોર સુધીમાં માલ આવી જાય તો ભલે ને કાળા પણ ઉપર જાય કારણ કે તમને ખબર ધીરે ધીરે છે એટલે આ પબ્લિક અત્યારે સમય નથી એટલે એક તો ગોંડલ થી માલ લઈ આવ્યો હતો હવે ધીરે ધીરે કોઈ વસ્તુ ખોરાક આવે તો પછી વસ્તુ ઉપરની કમ્પ્લીટ થતું આવે બધી પર કોઈ વસ્તુ પડે તો ઓલી પર બનાવવાનું પડે મજૂરી માં લઈ તમે ઘરે છો કે તો હું ઓફિસે પૂકી ફોન કરું હું ઓફિસે પૂકી ફોન કરું અરે ભાઈ તો આપો છે ને ભાઈ તો હા આપો લાવો દેવી દેના ત્રણ વાળા બે વાળા છે ને ઓલી બાજુ ચોખવાળા પડ્યા અહીંયા પડ્યા ચિંતા ઈને કામ લાંબી વાત છે માં કરો છો આટલી મોટી નો રખાય બહુ વાતો હાલે આવું થાય બધું બધા આવું નાની જ રાખવાનું એ નહીં આ હે ને સાહેબ આ તો બ્લેક પ્લેટ છે આ તાત્કાલિક મેં મંગાવી પણ આની વ્હાઇટનેસ ના જો આખો પીળું લાગે બોર્ડ આ છે ને આ કાઢી જ નાખવાની છે આ જે છે ને એવી જ આવશે અહીંયા ટેમ્પરરી રાખી અત્યારે ટેમ્પરરી છેડા અંદર છે ને સમજી કે વ્હાઇટ બોર્ડ કેમ વ્હાઇટ એકદમ નથી એમ આ તો આ સાફ નથી થયું ને એટલે બાકી બધી આપણે જે કલર બસ દીધો ઈ જ છે નો વ્હાઇટ જ છે અને આ તો આજી આ પ્લેટ લઈને ઈ તો આપણે હવનને દિવસે જે ધોવાણાની બધું થયું ને એના હિસાબે છે બાકી જો બીજા નવામાં તમને જઈ જાય જો નવામાં નતું વ્હાઇટ જ છે જોઈ લીધું આયા જો પછી આયા તો આ તો આમાં તમને થઈ ગયું એમાં તમે પૂરો હોય છે કારણ કે આપણે તે દી આ બોર્ડ ચાલુ કરવા આપણું લખાયું શું છે એટલે જો આ દિવસમાં આપણે આ ઉપર એક લાઈટ
આવા ત્રાસા મને ન આવે. આમ જો અહીંયા સમજો પણ હા, જો અહીંયા કેમ છે? નહીં, યાર, કરે નથી, યાર, સીધા. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એકદમ Perfection એક વ્યવસ્થિત એક એવો બનવો જોઈએ કે લાદીની જે લાઈન દોરી આવી ને નીચેનું ઉપર જગ્યા એક જ આવી રહી એમએમમાં રહેલી ઈંટમાં નહીં. અહીંયા ઓલામાં લાપી જે જગ્યાએ ને લાપી ભરતે. હા, હા. ત્યાં કીડી ખાવાના પૂરા ના, ના, ના. ભરતે. જીવડાને બધું જાય ને અંદર એ બધું ઉડે. અહીંયા છે ને આ નાની બાપાને નાની ગેપ હોય ને હા, નાની નાના બોર્ડ જઈ તો આ બે વાઈટ છે ને એ પાછળ તો દેખાય. બરાબર હવે થોડી થોડી જો આ ગેપ છે ને જેટલો દેખાય ને થાય આ ત્રણ છે ને એ ઓલામાં બધે. લાપી ભરતે. અને આ છે ને ઓલા બાપાના આ બાપાના ન્યા બાપાના આ બે ઓલું એસી નો પાઇપ નું રાખ્યું છે ને હા. એનું છે હા, હા, એનું. એટલે પાણીનું છે આ નિકાલનું. નિકાલ છે હા. આ છે ને આ ગેસી આપણા ગેસી નાની આવે એટલે બરાબર. એક એક એટલે બરાબર એમાં વહી જાય. અહીંયા ત્રણ બાબા છે ને એના આ અને બહુ જ મોટી વાઈટ છે આવ નાની કચરામાંથી આટલી મોટી મોટી આ તો કેટલો ધુવાડો એનો હોલ જો આવ નાની નાની ઉપરથી આ તો પાણીનો પીરો બરાબર પણ પાઇપ છે ને કોમ્પ્રેસર વાળા જે પાઇપ જતો એ હોય પાઇપ અંદર આવતી ને પાછી. એ પાઇપ એ આવીને આપવા માટે એ તો એ એસી વાળા હોલ કરી દે. હા એસી તમારે જ્યાં આવતું હોય ને ત્યાં હોલ થઈ જાય. ઓલી એની પાસે કરાવો. તમારે ક્યાં કઈ રીતે બે કેટલું ઊંચા નીચું હોય પછી હોલમાં એમાં સેટિંગ ન આવે એ ઊંચા નીચું થાય ઈ જ્યારે એસી વાળો જ્યારે કરે ને ત્યારે જ થાય કંટ્રોલ હોય કે નથી જગ્યા આપે ત્યાં આપણે સાઈડમાં મેળવું વચ્ચે મેળવું ત્યાં મેળવું છે ઓવરમાં આવે. ઉપર હોલ ઓવરમાં મૂકવા થાય ને. હા ઉપર એટલે આમ બાજુ નાનું મોટું હોય ને એટલે નથી થતું. એક વખત તમે અટેન્ડ કરતા પહેલા આમાં શું હે, અને યાદી કરતા અહીંયા આટલું છે અહીંયા આટલું છે, ક્યારેય ભૂલ ન થાય. આવી વિડીયો કરના એમાં શું હે સાહેબ, હજી આમાં તમારે કલર કરવો પડશે ને એકવાર, અત્યારે થઈ જાય. નીચે કર પાછું બધું છે ને અહીં થોડી કાંઈ વાઈટ રાખી દેવાની લાંબી એટલે બાપાની દીવાની વાઈટ કોઈ કરવી નહીં. લાંબી અહીં ત્રણ બાપાની જે ગણપતિ ઈ બધાને હાલી દીવા કરાવી નહીં બાપા કહેતા હો તમારે બધે કેટલા દિવસ 15 20 દિવસ? નહીં, મહિનો 2 મહિના હજી. હજી અમે નાની ડીશ લેતા હોય બે હોય તો બે લઈ લેજો મારું ચાલે. વ્યક્તિ. એવો અવર નથી હવે ઓલું કર્યું નહીં, જોવાનું છોડી જવાનું. પછી મારી ડ્રાય સ્પિનર મારી મનમાં છૂટી ગઈ નથી. અવર નથી. પછી બધું દોડ બે અને આ બે ચાલુ કામ સાચું કામ રહ્યું. આ બાપાની તો થોડી કોઈ ગલત કામ બાકી ના આવે. એટલે કોણ નાખી દે છે? ગલત કામ જ્યારે બાકી એટલે આમ ધંધે લાગી જાય. કોઈ અમે તો પ્રસાદ માટે આ ખાંડ દેવાનું બરાબર એટલે તમને એક હવે વાર ગમે ત્યાં તમારે અવર નહીં એટલું કાંઈ ન હોય તે આય કરી નાખે. દાદા ઓટા. હવે આવી છે અમે લોકો આટલા વર્ષોથી ત્યાં જ કરતા હતા હમ. પેલા અમારે બંધ કરી દેજો. 6 વર્ષ અવર નહીં તો